રાખડી ખરીદવા બજારમાં ભીડ ઉમટી હતી। રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાખડીની ધૂમ ખરીદી। ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની ડિમાન્ડ બજારમાં જોવા મળી હતી। આવતીકાલે 19 ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનોનો ઉત્સાહભેર ઉજવાશે। રક્ષાબંધનને લઈ બહેનો પોતાના લાડલા ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે। હાલમાં બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચાવા માટે આવી ગઈ છે। આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યા હતા। ભાઈ બહેનના પ્રેમના પ્રતીકના તહેવાર એટલે કે રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે બજારમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે। માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો ન હતો। આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયટી બજારમાં જોવા મળી રહી છે। વેપારીના જણાવ્યા અનુસાર છેલ્લો દિવસ પણ હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે। બજારોમાં 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી સુખડ અને ચાંદીની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે। સાથે જ મીઠાઈની પણ અવનવી વેરાયટીઓ જોવા મળી હતી। બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો પણ જોવા મળી રહ્યા હતા। બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદે તેના માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટીવાળી રાખડીઓ જોવા મળતી હોય છે। ભાભી રાખડી અને ડિઝાઇનર કંકુ ડિશનો ક્રેઝ વધ્યો છે। પહેલા માત્ર ભાઈના કાંડા પર અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોટીઓ બાંધવામાં આવતી હતી, પરંતુ હવે ભાઈ અને ભાભીની રાખડીની એક સરખી રાખડીઓનો ક્રેઝ વધ્યો છે અને બજારમાં અવનવા પ્રકારની ભાઈની આરતી અને કંકુ તિલક કરી શકો તેની થાળીઓ મળી રહી છે, ત્યારે લોકો ખરીદી માટે પણ ઉમટી રહ્યા છે। હું રાખડી લેવા આવી છું અને ખાસ મને રાખડી એટલા માટે ગમી કે આ બધામાં ભગવાનના ફોટા સાથે આવી છે રાખડી, અને વધારે કે સારા ડિસ્કાઉન્ટ પર રાખડી મળી ગઈ છે। અને હવે તમે રાખડી મતલબ કે રક્ષાબંધન 3-4 દિવસ પહેલા આવશો તો તમને સારા એવા ભાવમાં રાખડી મળી જશે। થેન્ક યુ।